જાણનારને જાણ્યો નહીં. જાણનાર ચૈતન્ય આનંદ સ્વરૂપ એના જ્ઞાન અને ભાન વિના બંધનથી મુકાય નહીં તરણકાળમાં. ગમે એટલા કર્મ પ્રકૃતિના કર્મ પ્રકૃતિના પલાખા આંકડા ગમે શીખ્યો હોય એથી બંધનથી છૂટે નહીં. બેડીનું દર્શન આપ્યો ને, આ ક્રમથી જેવો કર્મના બંધનથી બંધનના પ્રપંચથી વિસ્તારથી ખૂબ વિસ્તાર સમજે કર્મનો, આમ તર્કની આમ સ્થિતિ ને રસ ને પહેલે ગુંઠાને આમ છે ને બીજે સત્તા આમ છે ને ત્રીજે આમ છે ને ચોથે આમ છે. તેથી એકને શું એ વિસ્તારથી રચનાના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે તેમને ઉઠાપવામાં આવે છે. હા, કુંદાચાર વખતે તો નીકળી ગયેલા ને સંભવ ને એનું કથન વિશેષ કર્મ પર હતું. કર્મ મને જાણવું, એને જાણવું, આને જાણવું. જાણવું કર્મને જાણવામાં શું થયું? કર્મ તો જડ છે. કર્મથી ભિન્ન કરવું. ભિન્ન કરવું ક્યારે થાય કે આત્માનું જ્ઞાન કરે અને પછી રાગનું કર્મ. રાગથી જુદું પડવાનું જ્ઞાન કરે તો અંદર જ્ઞાન થાય. કઈ રાગ ને આ રાગ આટલી પ્રકૃતિ છે, આ પ્રદેશ છે. ઉડાડી નહીં, એ ચારે યોગ નું જ્ઞાન હો પણ મુક્તિ કર્મ ને રાગ થી ભિન્ન પડે ત્યારે થાય. એમ આવ્યું છે કાલે ચાર યોગો નું જ્ઞાન જોઈએ. ચારે યોગો નું જ્ઞાન એ જુદી વસ્તુ છે. જાણવું કરવું ભલે જાણે પણ મૂળ બંધનને છેદવાની ક્રિયા વિના બંધનને ક્યારે છેદે કે અખંડ ભેદ ચૈતન જ્ઞાન આનંદ લક્ષણ વાળું અને આ રાગ આદિ દુઃખ ને બંધનનું કારણ એમ ભિન્ન જાણે તો છેદે તો જુદો પડે. આ ઘણું કામ છે. એક જગ્યાએ રહે, એક સ્થળે રહે, એક ક્ષેત્રે રહે, હારે નારે રહે. કર્મ ને આત્મા જ્યાં જાય ત્યાં ભેગા. એથી એને જે છેદે એ પોતાના બંધનને મારે છે, બંધુને મારે. બંધુ હરે રહેલા બિચારાને મારે પરમાત્મા પ્રકાશમાં કેમ છે. આ તો કે છે જીવ અને આત્મા એક જ વસ્તુ છે. આત્મા કર્મ એને જુદા પાડવાની ક્રિયા વિના તેની મુક્તિ થાય નહીં. બેને જાણવાથી માત્રથી થાય નહીં. એ કેવું પ્રવાસ બંધનનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અનુમતિ માને છે એ વિશેષ. તેમની એ માનતા હું આ કથનથી નિરાકર્મ જાણવું. જાણવા માત્રથી જ બંધ નથી કપાતો. જાણવા બેડીમાં પકડાણો શું જાણ્યું એમાં બેડી છૂટી જાય.
બંધ તો કાચવાથી જ કપાય છે, બંધને જાણમાંથી કપાતું નથી. હંસાભાઈ બેઠી હતું કર્મનો અભ્યાસ અમરેલીમાં હંસાભાઈ રામજી હંસા અભ્યાસ પ્રકટ થયો તો વાતું કર્યા કરે, અને આમ છે નાનું આમ છે નાનું તત્વની કઈ ખબર ન મળે. આ વિશેષાનું જ્ઞાન ન પણ હોય, આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદ સ્વરૂપ સદા સર્વદા જેનું એક જ લક્ષણ આનંદ છે, એવા આનંદને પકડ્યા વિના બંધનથી છૂટાય નહીં. એ આનંદને પહેલું સમ્યક દર્શનમાં પકડવું, પછી આનંદમાં સ્થિર થવું અને સ્થિરતા વિશે વધવી. પણ એ આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્મા. બાકી બધા ભાવો શુભ શુભ ભાવો દુઃખરૂપ છે. એ દુઃખરૂપ ભાવ અને આનંદરૂપ ભાવ બેને દ્વિધા કરવું, જુદા પાડવા એ ઉપાય મુક્તિનો છેદવાનો છે. ક્રિયાકાંડ કરી તે રાગ છે, એનાથી જુદું પાડવું એ મોક્ષનું કારણ છે. રાગ એ મોક્ષનું કારણ છે નહીં. જાણવા માત્રથી બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી કપાય છે. બંધના વિચાર કયા કરો, વિચાર કરવો જો, બંધની ચિંતા કયા કરવી, એથી બંધ કપાય છે. ચિંતા એ વાત બંધ કપાતો નથી એમ કહે છે. જહ બંધી ચિંતન તો બંધન દતો ન પાવઈ વિમોખમ, તહ બંધે ચિંતન તો જીવો વિ ન પાવઈ વિમોખમ. બંધન નહીં જે બધતે નહીં બંધવી ચિંતાથી છૂટે, જેમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી ન છૂટે. ટીકા બંધ સંબંધી વિચાર શૃંખલા મોક્ષનું કારણ છે એમ બીજા કેટલાક કહે છે. તો બંધથી એમ કે બંધનું જાણવું, આ તો બંધનો વિચારમાં રહ્યા કરવું, કર્મના વિચારમાં. બંધના સંબંધી વિચારનું વિચાર શૃંખલા, વિચારની પરંપરા મોક્ષનું કારણ છે એમ બીજા કેટલાક કહે છે. તે પણ અસત છે. કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી. બંધનો જાણપણું તો કારણ, પણ બંધનો વિચાર કયા કરો વારંવાર એ તો વિકલ્પ છે. એક એ બંધન મોક્ષનું કારણ નથી. લેખાયો ચારે યોગનું જ્ઞાન કરવું, ચારે યોગનું જ્ઞાન કરવું બરાબર છે, ટાઈમ હોય તો. આ દ્રવ્યાનુયોગનું જ્ઞાન કરે તો એ દ્રષ્ટિએ બીજા
અનિયોગોની રીત શું છે સમજાય. મોક્ષમાં પ્રકાશમાં કહ્યું છે કે દ્રષ્ટિ દ્રવ્યાનુયોગની દ્રષ્ટિ જો મળે તો એ દ્રષ્ટિએ પછી બીજાનો યોગ વાંચે તેને કઈ દ્રષ્ટિ કહેવાનું છે એ સમજાય. પણ મૂળ દ્રષ્ટિ નથી અને એની માં તો પોતાની કલ્પના પછી કલ્પના નહીં. મોક્ષમાં પ્રકાશમાં છે મૂળ વાત તો ત્યાં છે દ્રવ્યાનુયોગમાં. મુખ્ય વાત છે ત્યાંનું જેને જે જ્ઞાન નથી અને એ દ્રષ્ટિ શું છે એની ખબર નથી. એ દ્રષ્ટિ કર્યા વિના બીજાની યોગો વાંચે દ્રષ્ટિને ખચવા વિના બીજે ઠેકાણ ખચવી નાખે. દ્રવ્યાની યોગની દ્રષ્ટિ મળી બધાનો સાર પાસો અભેદ અને ભેદ સમાન ઉપર કરવાનો છે. ગમે એટલી વાતને વિચારને વાત આવે, લાખ વાત આવે, બધી વાત આવે, ભલે આવે, એનો સાર અભેદ ચૈતન સ્વરૂપ એમાં આવ્યું ને બધા એમ સારો ન કીધો વ્યવહાર પણ વિપરીતના પરિહાર અર્થે ત્યાં પછી અર્થ કર્યો છે નીચે કે વિપરીત અને ભેદ બે ના નાશ, ભેદે નાશ છે, ભેદે વિકલ્પ છે. ભલે જાણે પણ છતાં સરવાળો પાછો અંત ક્યાં? એક રૂપ સ્વનો ચૈતનનો આશ્રય લઈ દ્રષ્ટિ કરે પછી સ્વરૂપમાં ઠરે એ મોક્ષનું કારણ છે. કે લાખ વાતની વાત ગમે એટલી હોય, ચાર યુગમાં ઘણા પ્રકાર હોય, કર્મમાં ઘણા પ્રકારની વાતો કરે. અહીં કહે છે કે કર્મની વિચાર કયા કરવો એ વિચારની શૃંખલા બંધનનું મુખ્ય કારણ છે ને તે પણ અસત છે, જૂઠી વાત છે. કે કર્મથી બંધાયેલા ને બંધ સંબંધી વિચારની શૃંખલા બંધનનું કારણ નથી. જે બેડીનો દાખલો આપ્યો હતો ને પેલો, બેડી બંધાયેલા ને બેડીના જ્ઞાનથી બેડી છૂટતી નથી. એમ બેડીનો વિચાર કયા કરવાથી કેમ બેડી છૂટતી નથી? બેડી કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલા ને તે બંધ સંબંધી વિચાર શૃંખલા બંધથી છૂટવા વિચારની પરંપરા બંધથી છૂટવાનું કારણ નથી. બેડીનો વિચાર કરે આ બેડી આવી છે ને આ બેડી આવી છે ને બેડી આવી છે. એથી કઈ શું એમ કર્મથી બંધાયેલા ને કર્મબંધ સંબંધી વિચાર શૃંખલા વિચારની પરંપરા એનો જ વિચાર કર્યા કરે. આ સત્તાના ઉદયનાથી ઉદીર્ણા આ ગુંઠાને ઉદીર્ણાટી આ ગુંઠાનાટી સત્તાના આ ગુંઠાના આટલો ઉદયને એ બધી જાણવાની વાતો વિચાર કયા કરે. એથી કરીને બનતી છૂટે નહીં. કેમ કર્મથી બંધાયેલા અને કર્મથી સંબંધી વિચાર શૃંખલા કર્મબંધી છૂટવાનું કારણ નથી. આથી આ કથનથી કર્મબંધ સંબંધી વિચાર શૃંખલા તો વિશુદ્ધ શુભ ધર્મ ધ્યાન વળી શું કીધું ને વ્યવહાર જો ધર્મ ધ્યાન કીધું વ્યવહાર નિશ્ચય ધર્મ ધ્યાન તો આત્માના આશે થાય. આ તો વિકલ્પ છે એને વ્યવહાર ધર્મનો આરોપ કરીને વાત કરી છે. નહીં ઓળગે પણ વ્યવહાર
શુભ ને પણ વ્યવહાર ધર્મ કયો છે? વિશુદ્ધ શુભ, વિશુદ્ધ ધર્મ ધ્યાન વેળી, વિશુદ્ધ નો તો શુભ કહેવાય. પણ વિશુદ્ધ ના અર્થ ઘણા થાય છે ને. વિશુદ્ધ ના અર્થ શુદ્ધ થાય છે, પવિત્રતા થાય. આ ઠેકાણે વિશુદ્ધ નો શુભ છે. એ શુભ ધર્મ ધ્યાનથી વળી કર્મ જેમની બુદ્ધિ અંધ છે, એ વિચારના સ્વભાવમાં જ અટકી ગયો છે. એ આંધળો છે. છે એને આત્મ શું છે એની ખબર નથી. મૂળ ચીજની ખબર વિના કર્મની વિચારણામાં ગમે એટલો જાય, ઊંડો ઉતરે, પણ એ અંધ છે, આંધળો છે. આત્માને જાણ્યો નથી માટે આંધળો છે. આત્માને જાણ્યો અને પછી બીજું જ્ઞાન ભલે થોડું હોય તો પણ તે દેખતો છે. વિશેષ જ્ઞાનમાં પણ હોય. શિવભૂતિ અનુગાર માતુષ માસ એટલા શબ્દો પણ યાદ રહેતા નહોતા. માતુષ મારુષ, રાગ કરીશ નહીં, દ્વેષ કરીશ, એ શબ્દ યાદ રહેતા નહોતા. ભાવ અંદર હતો. આત્માથી ભિન્ન ભાવનું ભાન હતું. માસ અને તુષ, મારુષ, માતુષ. મારુષ એટલે કોઈને હારે દ્વેષ કરવો નહીં, કોઈ હારે રાગ કરવો નહીં, એટલા શબ્દ હતા. એ પણ યાદ રહ્યા નહીં. એમાં એક બાઈ ઓળે અડદની દાળ પૂતર્યા આમ કાઢતી આમ. એમાં એક બાઈ પૂછ્યું, શું કરો છો બેન? કે માંસ તુષ ભિન્ન કરીએ છીએ. માંસ એટલે અડદ ને તુષ એટલે પૂતર્યા. એ સાંભળીને અંદર કેવું જ્ઞાન થયું? મુનિ તો હતા, ભાવ મુનિ હતા. જાણ પણ નહોતું ધારણામાં. બાકી અંતરમાં પાંચ સંતિ ગુપ્તિનું સમ્યક જ્ઞાન હતું. દ્રવશુદ્ધ નહોતું. દ્રવશુદ્ધમાં માતુષ ને મારુષ એ શબ્દ પણ યાદ નહોતા રહેતા. અંદરમાં માસ, બાઈ પૂછ્યું, શું કરો બેન? કે માસ એટલે અડદ, પૂતરા બે જુદા કરીએ છીએ. માતુષ એમાં અંદરમાંથી ઉતરી ગયા. ચૈતન્ય મૂર્તિ માસ અડદ છે અને પુણ્ય પાપના વિકલ્પ એ પોતે પોતર્યા છે. અંદર ઉતરી ગયા. કેવડું પામ્યા? હવે છે વાત. એને કઈ જાણતું નહોતું. બીજું કર્ણાનું યુગનું નહોતું. સમ્યક જ્ઞાન હતું. આત્માને રાગથી ભિન્ન જાણ્યો હતો, પણ હજી ભિન્ન કરીને પૂરણ કરવું એ નહોતું. એમાં આ જે શબ્દ સાંભળ્યો, મારું સપનું હતું. માસ અરંદ તુષ પુત્ર્યા. અરંદની દાળ કરે છે ને, છડી દાળ છડી તોળી પુત્રા કાઢીને એમાં દયાદાન આદિ વિકલ્પો બધા પુત્રા છે.
ભગવાન અંદર ચિદાનંદ નિર્મળ વસ્તુ છે એમ અંતરમાં ભાન હતું, એમાં ઉતરી ગયા અંદર. કેવું થઈ ગયું? હા હા